આપણે ખજૂર અને લીંબુનું અથાણું બનાવવાનું છે. તો આ 1 વાટકી લીંબુનો રસ કાઢ્યો છે. જેટલી વાટકી રસ કાઢ્યો છે એટલી વાટકી આપણે ખાંડ લેવું, એટલી વાટકી આપણે ખાંડ લેશું અને એટલો આપણે ખજૂર લેવાનો છે અને એટલો જ આપણે અથાણાનો હવે જ લેવાનો છે. તો આપણે આ બધી સામગ્રી તૈયાર છે અને આપણે હવે જે ખાંડ લીધી છે એને આપણે દળી લેવાની છે. આખે રાખીને તો આખી આપણે જલ્દી ઓગળે નહીં, એટલે દળેલી નાખીએ તો આપણે ફટાફટ ઓગળી જાય અને આપણું અથાણું સરસ થાય છે. તો આપણે આને દળી નાખીશું, બૂરું બનાવી દઈશું. આપણે ખાંડને દળી લીધી છે, દળીને એકદમ ઝીણી કરી દીધી છે. તો આપણે હવે આને અથાણું બનાવીશું. હવે આપણે એને સાઈડમાં લઈ લઈશું. આપણે બૂરું ખાંડ લીધી છે એને આપણે અંદર એડ કરી દઈશું. આપણે બૂરું ખાંડ લીધી છે, હવે એની અંદર આપણે આ જે લીંબુનો રસ લીધો છે એને આપણે અંદર એડ કરવાનો. તો આપણે એને ગળી લઈશું. એની અંદર કોઈ બીયું હોય, આવી રીતના બિયા હોય કે એની કળી હોય ને તો નીકળી જાય, નીકળી ગયું છે આપણે ખરાબ વસ્તુ. હવે આપણે એને સરસ મિક્સ કરી દઈશું. એકદમ સરસ બને છે અને બહુ સ્વાદિષ્ટ બને છે. એકવાર ખાશો ને તો ફરી વાર બનાવશો. એટલે આ મારી રેસીપી ગમે તો તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને આવું ફરીવાર બનાવો. તમે આવું બનાવો વિડીયો તો સારો લાગે તો કોમેન્ટ બોક્સમાં લખજો. આપણે હવે આ વેજ લીધો છે એની અંદર એડ કરી દઈશું. એડ કરી અને આપણે અંદર મિક્સ કરી દેવાનું છે. આની અંદર બધા જ મસાલા આવે છે. આપણે હવે તૈયાર આવે ને એ લીધો છે. હવે આપણે આ ખજૂર છે એને ઠળિયા કાઢી અને કમ્પ્લીટ કરી નાખ્યા છે. નાના નાના આપણે ટુકડા કરી દીધા છે. જો તમારે કરવા હોય એવી રીતના કરી શકાય. અડધા કરવા હોય તો તે બિયા કાઢીને અડધો ટુકડા કરી શકાય અને ઝીણા ઝીણા ટુકડા કરવા હોય તો તમે કરી શકો છો. મેં આવી રીતના ટુકડા કર્યા છે નાના નાના. તો આપણે હવે આની અંદર એડ કરી દઈશું. આ બધો ખજૂરને અંદર એડ કરી દઈશું. માપ સાથે જ લેવાનું. જેટલું લીંબુ છે એટલી જ ખાંડ છે એટલો જ તે હવે જ લેવાનો અને ખજૂર આપણે એટલે એ માપે જ લેવાનો છે. એ થોડીક મોટી વાટકી લેવાની, કારણ કે એ ઓછો હોય ને એટલે એ ઝાઝો લાગે થોડોક હોય તો તે. હવે આપણે બધો મિક્સ કરી દીધું છે, તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે આને આપણે ઢાંકીને મૂકી દેવાનો છે 2 થી 3 કલાક. તો 2 થી 3 કલાક રહેશે ને એટલે એકદમ આપણો સરસ અથાણું તૈયાર થઈ જશે. આપણે આની એક ડીશ ઢાંકી દઈશું. ઢાંકીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું એટલે એકદમ સરસ આપણું અથાણું તૈયાર થઈ જાય. આપણે અથાણાને 4 થી 5 કલાક થઈ જશે તો આપણું અથાણું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણે ખજૂરનું અથાણું બનાવ્યું છે. તો આપણે હવે કાચની બાટલીમાં ભરી લઈશું. આપણે ખજૂરનું અથાણું સરસ તૈયાર છે. તો આપણે કાચની બાટલીમાં ભરીને સ્ટોક કરી દીધો છે. તો આપણે આને 1 મહિના સુધી ખાઈ શકાય અને કશું જ થતું નથી. તો આપણે આને ઢાંકણું પણ કરી દઈશું. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.